અને હવે વાત કરવી છે ડાલા મથ્થાની. ગીર જંગલની આસપાસના રહેણાંક વિસ્તારો, પછી એ ગામ હોય કે નાનું શહેર હોય, ત્યાં સિંહના ધામા હવે કોઈ નવી વાત રહી નથી. અને આ એક રોજિંદો ક્રમ બની ગયો છે. જો કે રાજુલાના એક ગામમાં કંઈક એવું બન્યું જે અસામાન્ય છે. ગામમાં લટાર મારવા આવેલા સિંહ પરિવારનો એક સભ્ય મકાનમાં ઘૂસી ગયો. એટલું જ નહીં, કલાકો સુધી માળિયામાં બેસી રહ્યો. જાણે મકાન એને ગમી ગયું હોય એમ વરરાજે અહીંયા ધામા નાખી દીધા. સ્થાનિકોના પ્રયાસ બાદ સિંહ જેમ તેમ કરીને મકાનનો કબજો છોડીને ગયો તો ખરો, પણ આ ઘટનાથી હવે લોકોમાં ડર ફેલાયો છે. કેમ કે સિંહોને ગામની સીમમાં તો ઘણીવાર જોયા છે, પણ ઘરમાં આવતા હવે કેવી રીતે રોકવા, એનું સ્વાગત કેમ કરીને કરવું, એ સવાલ લોકોને ડરાવી રહ્યો છે. તમે તમારા ઘરમાં પ્રવેશો અને આ રીતે સિંહના દર્શન થાય તો ઘરમાં પ્રવેશ કરી શકશો? રાજુલાના કોવાયા ગામના એક પરિવારને આવો જ અનુભવ થયો. આ દ્રશ્યો તે જ સમયના છે. રાતના સમયે જ્યાં ગામમાં સુમસામ માહોલ હતો, ત્યાં એક ઘરમાં છતના ભાગેથી સિંહ ઘરમાં ઘૂસી ગયો. સિંહ રસોડાની ઉપર ગોખલા જેવી જગ્યામાં આરામથી બેસી ગયો. પરિવારના સભ્યોએ જ્યારે આ દ્રશ્યો જોયા ત્યારે તેઓ તુરંત જ ઘરની બહાર નીકળી ગયા. પણ સિંહ ત્યાં જ બેસી રહ્યો. કદાચ તેને મકાન ગમી ગયું હશે. આ વાત વાયુ વેગે ફેલાતા ગામના લોકો ઘરની આસપાસ ભેગા થઈ ગયા. સિંહને બહાર કાઢવા હાકલા પડકારા કર્યા, પણ વનરાજ ઘરની બહાર નીકળવા તૈયાર ન હતા. મોડી રાત સુધી સિંહ ઘરમાં જ ડેરા જમાવીને બેસી રહ્યો. જેમ તેમ કરીને સિંહ નીચે ઉતર્યો અને પછી ઘરની બહાર ચાલ્યો ગયો. જોકે ગામના લોકોમાં ફફડાટ ત્યારે ફેલાયો જ્યારે તેમણે જોયું કે ગામની શેરીમાં 5 જેટલા સિંહો લટાર મારી રહ્યા હતા. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા સિંહોને જંગલ ખસેડવામાં આવ્યા હતા. हमें ऐसी इन्फॉर्मेशन मिली थी कि रात के 12 बजे वहाँ पर मूवमेंट है, और क्योंकि हमने वहाँ पे कुछ स्टाफ है वो अलोकेट कर रखे हैं, जिसमें से वन मित्र होते हैं जो अगर मूवमेंट होता है तो तुरंत इन्फॉर्मेशन देते हैं, ट्रैकर्स होते हैं वो भी हमें इन्फॉर्मेशन देते हैं. तो उन्होंने हमें इन्फॉर्मेशन दी कि रात में वहाँ पर मूवमेंट है, तो स्टाफ वहाँ पर पहुँचा और उनको विद इन 10 मिनट्स हमने उनको वहाँ से बाहर कर दिया था. तो कोई इंजरी नहीं हुई और हमारा रेस्पॉन्स रहता है कि ताकि हम अर्ली से उनको रेस्क्यू करें. 4,000 લોકોની વસ્તી ધરાવતા કોવાયા ગામમાં અગાઉ પણ મકાનમાં સિંહો ઘૂસ્યાના બનાવ સામે આવ્યા છે. જોકે તાજેતરનો બનાવ અનોખો હતો. બૃહદ ગીરના અમરેલી સહિતના વિસ્તારોમાં માનવ વસાહતોમાં સિંહ આવી ચડવાના બનાવો હવે સામાન્ય બની ગયા છે. અત્યાર સુધી સિંહો શેરીઓ અને મકાનના દરવાજા સુધી આવતા હતા, પણ હવે તો ઘરની અંદર ઘૂસવા લાગ્યા છે, જે ચિંતાની વાત છે. ગીર અને બૃહદ ગીરની અંદર સિંહોની ખૂબ મોટી સંખ્યાઓ છે. પહેલાં તો ખેતરોમાં દેખાતા હતા, પછી ગામની અંદર દેખાતા હતા, આજકાલ તો ઘરની અંદર પણ સિંહો દેખા દઈ રહ્યા છે. ત્યારે મારે આ તકે સરકારને એ જ વિનંતી છે કે સૌથી વધારે જો સ્ટાફ આ રેવન્યુ વિસ્તાર અમારા બૃહદ ગીરમાં, રાજુલા, જાફરાબાદમાં જો સંખ્યા વધારવામાં આવે સ્ટાફને, તો જ આપણે આ સિંહો અને માનવની વચ્ચે આપણે એક સાંકળ બની રહીશું. સિંહો દ્વારા લોકો પર હુમલાની ઘટનાઓ પણ વધી છે, ત્યારે લોકોને હવે ડર સતાવી રહ્યો છે અને આ સ્થિતિનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરાઈ રહી છે. રાજુલાનું કોવાયા ગામ દરિયાકાંઠે આવેલું છે. અહીં પીપાવાવ પોર્ટ સહિત અનેક નાના મોટા ઉદ્યોગો ધમધમે છે. સિંહોને હવે આ દરિયાઈ વિસ્તાર જંગલ વિસ્તાર કરતા વધુ અનુકૂળ આવી રહ્યો છે, જેના કારણે સિંહોની અવરજવર રોજિંદી બની રહી છે. જોકે વન વિભાગે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની જરૂર છે, કેમ કે તેનાથી લોકોની સાથે સિંહોની સલામતી સામે પણ જોખમ ઊભું થાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.